ત્યારે ત્યારે ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા કાલુપુરથી સંજય જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંજય, અત્યારે કાલુપુરમાં ભક્તોનો કેવો માહોલ છે, કેવી અત્યારે ત્યાં ભીડ જોવા મળી રહી છે અને કેવો અત્યારે નાદ ગુંજી રહ્યો છે ત્યાં? જય જગન્નાથના નાદ સાથે કાલુપુર ખાતે ચિક્કાર મેદની છે અને ભગવાન જગન્નાથ અહીં ક્યારે પહોંચે અને તેમના દર્શન ક્યારે થાય તેની રાહ જોવાઈ રહી છે। બિલકુલ ત્યાં દ્રશ્ય જોઈ શકો છો કે કાલુપુર સર્કલ ખાતે મોટી સંખ્યામાં અહીં ભક્તો છે। સૌથી પહેલા હાથી, ત્યારબાદ જે છે 101 ટ્રકો પસાર થઈને હવે જે છે એક બાદ એક કરતબ બતાવતા અખાડા પસાર થઈ રહ્યા છે અને ચિક્કાર જનમેદની અહીં જોવા મળી રહી છે। સૌ કોઈને ઇંતજાર છે ભગવાન જગન્નાથનો રથ અહીં ક્યારે પહોંચે અને તેમના દર્શન થાય। આ એક એવી અનમોલ ક્ષણ છે કે જ્યારે પ્રભુ જે છે તે ભક્તોના દ્વારે જાય છે અને તેમને દર્શન આપતા હોય છે ત્યારે સૌ કોઈ જે છે તેમના દર્શન કરવા માટે અહીં તલપાપડ જોવા મળી રહ્યા છે। આજના દિવસના ઘટનાક્રમની જો વાત કરું તો તેની અંતર્ગત જે છે ભગવાન સવારે 7 વાગે જે છે રથયાત્રાનો પ્રારંભ થયો અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા અને ત્યારબાદ જે ભગવાન જે છે કાલુપુર સર્કલ ખાતે ભગવાનને ભક્તોને દર્શન આપવા માટે આવતા હોય છે। સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પણ હોય છે। સૌ અખાડા અહીંથી પ્રસાર થઈ રહ્યા છે। સેંકડોની સંખ્યામાં અહીં લોકો અહીં જોવા મળી રહ્યા છે। તમામ દર્શનાર્થીઓ જે છે ભગવાન અહીં ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે। તેની અંતર્ગત જે સૌથી પહેલા 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગ સાથેના 30 જેટલા અખાડા પસાર થયા અને 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજા અહીંથી પસાર થઈ રહ્યા છે। સૌથી મોટું આકર્ષણ હોય ભગવાનની સાથે તો જે છે સાધુ મહંતોનું છે। અહીં જે છે દેશભરમાંથી અહીં સાધુ મહંતો પણ આ રથયાત્રામાં જોડાય છે। 1200 જેટલા અહીં જે છે સાધુ સંતો પણ તેમાં જોડાયા છે ને તેમના માટે સૌના માટે સરસપુર ભગવાનના મોસાળ ખાતે પ્રસાદ એટલે કે બપોરના ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે। અહીં જે છે કાલુપુર ખાતે ભગવાનની રાહ જોવાઈ રહી છે। જે ગજરાજ છે, ભજન મંડળીઓ છે તે હજી અહીંથી પસાર થશે, પરંતુ જે તમામ ટ્રકો અને ગજરાજ છે તે સરસપુર ખાતે પહોંચવા આવ્યા છે અને તેમને જ્યાં જે છે ભંડારો પણ શરૂ થઈ ગયો છે। ત્યારબાદની વાત કરું તો બપોર બાદ સરસપુરથી પરત ફરી કાલુપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા, પાનકોર નાકા અને માણેક ચોક થઈ પરંપરાગત રીતે સાંજે 8 થી 8:30ના સુમારે જે છે ભગવાન નિજ મંદિર પરત પહોંચતા હોય છે। 18 કિલોમીટર લાંબી આ રથયાત્રા છે જે અમદાવાદ, મૂળ અમદાવાદ કહી શકાય, જે કોટ વિસ્તાર છે તેમાં ફરતી હોય છે અને ખૂબ જ અનેરો મહત્વ છે। દેશ વિદેશ અને જે અમદાવાદથી બહાર સ્થાયી થયા હોય તેવા તમામ જે ભક્તો છે તે અચૂક અહીં જે છે દર્શનાર્થે આવતા હોય છે। તેમના પ્રસાદનો પણ અનેરો મહત્વ છે અને પ્રસાદ માટે પણ જે લોકો છે અહીં જે છે લાઈન લગાવતા હોય છે। સાધુ સંતો જે છે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી પણ અહીં આ રથયાત્રામાં ભાગ લેવા માટે આવતા હોય છે। પ્રસાદની વાત કરું, મગના અને જાંબુના પ્રસાદનો વિશેષ મહિમા છે। 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો કાકડી દાડમ, 2 લાખ ઉપેરણા અને 30,000 કિલો જે મગ છે તેનો પ્રસાદ અહીં ભગવાનના રથ દ્વારા અહીં ભક્તો સુધી પહોંચતો કરવામાં આવે છે અને આખું આ જે રૂટ છે તેની અંતર્ગત જગન્નાથ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ આ 148મી રથયાત્રાના ભાગરૂપે આ નગરચર્યાએ નીકળ્યા છે અને આ રથયાત્રા સમગ્ર દેશની સૌથી લાંબા રૂટની આ રથયાત્રા છે જે 18 કિલોમીટર અમદાવાદમાં ફરે છે અને તે વિના વિઘ્ને પસાર થાય તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પોલીસની સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ અને પેરામિલિટરી ફોર્સ સહિત 24,000 જેટલા સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે। પોલીસે આ રથયાત્રામાં સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર AI ટેકનોલોજીનો પણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર જે ડ્રોનથી બહાર નજર પણ રાખવામાં આવી રહી છે। ફાયર એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। જો કોઈ પણ પ્રકારના અહીં જે છે સંજોગો એવા સર્જાય તો હાલ તમામ અખાડા અહીંથી પસાર થઈ રહ્યા છે અને ત્યારબાદ જે છે ભજન મંડળીઓ પણ અહીં જોવા મળશે અને તમામ જે રથયાત્રા છે તેમાં 5,000થી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસના સાધનોની મદદ પણ લેવામાં આવી છે। રથયાત્રાની આ તમામ જે છે ઝાંખીઓ છે જે તમને એક બાદ એક હું જણાવી રહ્યો છું અને આ જે દ્રશ્યો છે તે કાલુપુર સર્કલ ખાતેના હતા કે અહીં જે છે ભગવાનની હવે રાહ જોવાઈ રહી છે, ક્યારે ભગવાન અહીં આવી પહોંચે।
બહેન સુભદ્રા આવી પહોંચે, ભાઈ બલરામ આવી પહોંચે અને તેમના રથના ભગવાનના દર્શન થાય અને આ જે આહલાદક જે પળ હોય છે તેની જે ભગવાનના દર્શન કરવાનો જે લાહવો હોય છે તે લેવા માટે કાલુપુર ખાતે હજારોની સંખ્યામાં મેદની જોવા મળી રહી છે. જી બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે રાયપુરથી રાહુલ પણ જોડાઈ ગયા છે. રાહુલ, અત્યારે ત્યાં ભક્તો કે જે કાગડોળે ભગવાનની રાહ જોઈને ઊભા હશે, કેવો માહોલ છે ત્યાં અત્યારે ભક્તોનો? ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રાયપુર ખાતે રથ છે તે પહોંચી છે. હાલ ભજન મંડળીઓ છે એ હવે ખાડિયા તરફ જઈ રહી છે. છેલ્લા દ્રશ્યો પણ હું કેમેરામેનને કહીશ કે એ સમગ્ર દ્રશ્ય અમદાવાદ શહેરનો જે પૂર્વનો વિસ્તાર ખાસ કરીને જે જૂનું શહેર કહેવાય છે સમગ્ર શહેર આજે જગન્નાથનો મંદિર દ્રશ્યો વિશે સામે આવી રહ્યા છે. વહેલી સવારથી 7 વાગ્યાથી ભગવાનની જગન્નાથની રથયાત્રા જે છે એ નીકળી છે, પરંતુ હજુ રથ છે ભગવાન અમદાવાદ શાંતિ સાથે રાયપુર અને ચક્રેશ્વર મહાદેવ કહેવામાં આવે છે ત્યાં આવીને પહોંચે. હાલ તમામ ભજન મંડળીઓ છે તે નીકળી છે અને ચારે બાજુ નાના મહામાં ભગવાન જ્યારે દર્શન કરવા અમદાવાદ શહેરના લોકો માટે બહાર નીકળ્યા હોય તમામ લોકો છે ભગવાનના જીવન જોવા માટે વહેલી સવારથી જ અહીંયા હજારના કતાર રાખીને ઊભા છે અને તમામ લોકો જે છે એ ભગવાનના દર્શન કરવાનો લાભો લઈ રહ્યા છે. અનેક ભજન મંડળીઓ ભજનના ગુણ ગાતા આગળ વધી રહ્યા છે. સાથે સાથે ઓપરેશન સિંદૂર પર ટ્રક બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રામાં અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ત્યારે એક બહેન છે આર્મીના ડ્રેસ સાથે એ પ્લેન ક્રેશનો એક શ્રદ્ધાંજલિનો સંદેશ લઈને પણ અહીં આવ્યા છે. બેન, આ તમે લખાણ લખ્યું છે, બહુ સરસ. કેવી રીતે ને ક્યાંથી પ્રેરણા મળી અને આપ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છો પ્લેન ક્રેશના લોકોને? પ્લેન ક્રેશ થયું ત્યારે ફક્ત ભગવાનની મૂર્તિ બચી હતી અને ભાગવત ગીતા બચી હતી. એટલે જેમ નાના બાળકનું રમકડું તૂટી જાય અને બાળક રડતું હોય ને એ રીતે પ્લેન ક્રેશ થવાથી ભગવાન ખુદ રડી રહ્યા છે. એવી મેં થીમ બતાવી છે. અચ્છા, તમે પેન્ટ કર્યું છે? હા, આ પેઇન્ટિંગ તમે કર્યું છે? હા, મેં પેઇન્ટિંગ કરાવડાવ્યું છે બહાર. આપ જોઈ રહ્યા છો આ બેન છે, એક પ્લેન ઉડ્યું પ્લેન તો દુશ્મન, એક પ્લેન ઉડ્યું પ્લેન તો દુશ્મન ભગાડ્યા, એક ઉડ્યું પ્લેન તો સૌને રડાવ્યા. એટલે 12મી તારીખે જે દુર્ઘટના બની હતી પ્લેન ક્રેશની અસારવા મેઘાણીનગરમાં, એ પેન્ટિંગ સાથે રથયાત્રાની અંદર તેઓએ એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે અને આ પ્રકારે તેઓ જેટલા લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, મોત થયા હતા, એમને સંદેશો અને એક શ્રદ્ધાંજલિ પાઠવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન નિર્જર સાથે અરવિંદ દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.